નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર શહેરમાં હવે ભૂવાઓ પડવાની ઘટનાઓ પણ રોજની બની હોય તેવા અહેવાલો જાણવા મળી રહ્યા છે। હજુ ગઈકાલે જ દીપક ચોક વિસ્તારમાં એક રેતી ભરેલો ટ્રક ભૂવામાં ખાબક્યો અને ટ્રક ફસાઈ ગયો। આ સમાચારો હજુ નજર સમક્ષ છે ત્યાં જ આજે વધુ એક ટ્રક શિવાજી સર્કલ પાસે એક ભૂવામાં ખાબક્યો અને ત્યાં પણ ટ્રાફિક જામ અને ટ્રકને નુકસાન, હેરાન પરેશાન લોકો થયા। અહીં સવાલ એ છે કે માત્ર 12 કલાકમાં 2 ભૂવાઓ પડવાની ઘટના ભાવનગરમાં બની। માત્ર 15 થી 20 કિલોમીટરના વિસ્તારમાં પૂરું થઈ જતું ભાવનગર શહેર અને તેના રોડ રસ્તાઓમાં પણ આટલી ખામીઓ અને નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે તેનો પુરાવો આ ભૂવાઓ આપે છે। ભાવનગર શહેરમાં મહાપાલિકાના જેટલા કોન્ટ્રાક્ટરો છે, ખાસ કરીને રોડ વિભાગના કોન્ટ્રાક્ટરો, આ કોન્ટ્રાક્ટરો એટલી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરે છે કે માત્ર 2 થી 3 મહિનામાં રોડનો કચરધાણ નીકળી જાય છે। જે તે સમયે મહાપાલિકાના અધિકારીઓ અને બની બેઠેલા પદાધિકારીઓ આવા લોકોને બ્લેકલિસ્ટમાં મૂકે છે, પાછલા બાણે પાછા સેટિંગ થઈ જાય છે, એને ફ્રી બધા કામ આપવામાં આવે છે। આ બધી જ બાબતો હવે નવાઈ પામવા જેવી નથી રહી। લોકો બધું જ જાણે છે, તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। તેનું કારણ છે પ્રજાનું મૌન। ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારની વાત કરું તો સુભાષનગર મુનીડેરી ચોકથી સુભાષનગર રોડ તરફ જતા રસ્તામાં જે ડિવાઈડર બનાવવામાં આવેલા છે તે પુલ પર ડિવાઈડર બનાવવામાં આવેલો છે। આખા ભાવનગરમાં તમે હિન્દુસ્તાનના કોઈ પણ જગ્યાએ જોઈ જુઓ, ક્યાંય પુલ ઉપર ડિવાઈડર તમને જોવા નહીં મળે। જે તે વખતના એક શહેર ભાજપના પ્રમુખનો ઈગો ટકરાતો હતો કે ત્યાં ડિવાઈડર મુકાવવું જ પુલ ઉપર, આ બાબત હતી। હવે ત્યાં એટલા બધા અકસ્માતો થાય છે કે જેની કલ્પના પણ નહીં હોય। પોલીસ દફતર તો આવતું જ નથી કાંઈ। હજુ થોડા સમય પહેલાં જ 2 કાર આ ડિવાઈડર પછડી ગઈ। ત્યારબાદ હજુ 4 દિવસ પહેલાં જ ડિવાઈડરની બાજુમાં જે ખાડો ગાળવામાં આવ્યો છે નવો રોડ બનાવીને, એમાં અંદર સળિયાઓ દેખાય છે। તમે જુઓ ને તો એ સળિયાઓમાં એક ગાડી ખૂપી ગઈ, બિચારા વાહન ચાલકના ટાયર ફાટી ગયા। આ ઘટના પણ અજાણી નથી, પણ આ બધું જ બને છે। સીસીટીવી કેમેરાઓ છે, મહાપાલિકાનું તંત્ર પણ જોઈ શકે છે, તેમ છતાં નથી એ ખાડા બુરાતા, નથી એ સળિયા હરખા થતા, કે નથી કોઈ ધ્યાન દેતું। પ્રજા પણ કાંઈ બોલતી નથી। હોતા હૈ ચલતા હૈ। ભાવનગરની પ્રજા અન્યાય સહન કરવાની ભયંકર કુટેવ ધરાવનારી પ્રજા છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। આ પ્રજા અન્યાય ચૂપચાપ સહન કરી લે એવી પ્રજા છે આપણી। સૌનું ભગવાન ભલું કરે, બીજું શું।